હા બારે હતો. હા તમારે મેં તમને ફોન કર્યો હતો આપણે અગ્નિકાંડ થયું ત્યારે તમે તમારો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. હા રમેશભાઈ વાઘેલા બોલું છું. હા બોલો. બરોબર. હવે મારે તમારું કામ છે, અમારો આખો સમાજ તમને મળવા માંગે છે, ધોબી શું સમાજ. બોલો? આ તમે 99 રૂપિયામાં જે રીલ્સ કરી હતી તમે, હા મેં કરી બરોબર. હતી. હા હા તમે વિડીયો ડિલીટ કરેલા છે. મારો વિડીયો મેં સૌથી પહેલા બનાવેલો હતો 1.5 મહિના પહેલા. મારા પછી સાહેબ કેટલા લોકોએ બનાવી હતી. તમારી અને જે મેં તો 99 રૂપિયાની ઘણા રીલ્સ ટાઈમ હતી તમે તેથી કેમ શું ઘણા કરવાના ટાઈમ નથી પહેલા મારી આવ્યા, વિડીયો ડિલીટ થઈ ગઈ અને હતી. એ તમે કર્યો છે, ડિલીટ થઈ નથી. હા હા એ તમે ઘણા હાથે સમય પહેલા કરેલો કરેલી છે ડિલીટ. આજે નથી કરેલો ને એ કે તમે નથી જે ત્યારે કરેલો. અગ્નિકાંડમાં નામ આવ્યું ત્યારે તમે કરેલો છે. નામ તો ખોટે ખોટું બોલ્યા છે. નહીં બાકી ખોટો નથી બોલ્યો. શું? તમારે ભાગવું શું કરવાનું છે? સ્વિચ ઓફ કા કર્યો તમે ફોન? બોલો અમે તો લોકો મને છો. કયો મારો વાંક શું સાહેબ? તમારો જ મારા વાંક. પછી કેટલા લોકો તમારી લોકોએ વિડીયો બનાવેલા છે. તમારી બીજી રીલ્સ પણ આની અંદર બીજા હા. અમારા ભાઈએ વાયરલ કરેલી છે કે ભાઈ આવી હા. રીતે આ 99 રૂપિયાના જીવ જોખમમાં જો તમે સદંતર રીતે હાજર નહીં થાવ ને તો તમારી પર ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે. મારો બરોબર છે. વાંક શું? તમારે મારો વાંક શું? નામ હું એક નહીં બધા સમાજના હા. જેના ઘરના પરિવારના ગયા છે હા. હા. એ લોકો બધાય તમારું નામ આપે છે. મારું નામ કઈ રીતે આપી શકો? તમે આ બધી મફત જાહેરાત કરો છો. આ તમે ચેક કરી હતી ને ફાયર સેફટી હતી કઈ રીતે ચેક સેફટીનો તમે? નહીં ઉભા અમારો રહ્યો. એને એવડો મોટો. હા ઉભા રહ્યો. તમે હજી કહો છો ને બીજી પાર્ટી એક એવું હા. તમારી જાહેરાતના ગોલામાં ત્યાં ગયા હતા પછી ત્યાં ગોલા ખાધા ને એ પછી 3 જણાને ઇસ્યુ થયો પૈસા ત્યાં મોટી માથાકૂટ થઈ હતી. તમે આવી જાહેરાતો મારી કરો વાત છો. સાંભળો. કોઈ પણ વસ્તુ આજે તમે 100% તમારી વાત સાચી છે. મારી વાત જો સાંભળો. ઉભા સહમત રહ્યો. છું. બેડી હા. જાનભાઈ બેડી રહ્યું ત્યાંથી તમે પંખીના માળા લેવા હતા ચકલીના તમે હા. ત્યાંની જાહેરાત કરી હતી. હા બરોબર. હું બધાના કોન્ટેક્ટ સાહેબ રાખું છું. ના 100%. બરોબર. અને હા. ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે. આમાં હા. કેટલાના જીવ જાય છે. આ તમે મારી વાત 199 નહીં માં ને 100% 150 સાહેબ. તમે જો રૂપિયાની મોટા તમે ભાઈ છો, તમે મને સારી રીતે સમજાવો છો. હું તમે મને હું જો ધોબી સમાજનો પ્રમુખ છો. બરોબર છે. મારો સમાજ આખો હારે છે અને તે દિવસે તમને ત્યાં બોલાવવાની જ વાત હતી. તમે ત્યાં આવ્યા. બરોબર. અત્યારે ટીઆરપી ગેમ ઝોને આપણે રીલ્સ બનાવવાની છે. બોલો તમે કયો ત્યારે બનાવી. ટીઆરપી ગેમ ઝોન છે બરોબર. એ આખું અત્યારે નાશ કરી નાખ્યું છે. એ લોકોએ પાડી નાખ્યું છે. બરોબર. તમે હતા તમે જોવા ગયા હતા તમને બધી ખબર જ છે. બરોબર છે. ત્યાં હવે રીલ્સ બનાવી છે. બોલો શેની રીલ્સ? કે આ બધું આ શું કરવાને કરી નાખ્યું એ લોકોએ. એ હું બનાવી શકું? બનાવી શકો ને તમે. આટલી બધી રીલો બનાવો તો શું શેના કરવાનું? ઉપર મારે બનાવવાની આવે? એ લોકો ઉપર બનાવવાની. એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે સાહેબ મારી વાત સાંભળો. હું મીડિયાને બધાને હું તમારી યારે બીજી કોઈ ધડ કરવા બરોબર. આ લાંબુ બહુ થઈ ગયું એમ છે અને બધા રાહ જોઈને જ બેઠા છે. જો તમે એમ કેતા હોય કે ભાઈ આવી રીતે આમ આપણે નથી કરવું બરોબર તો તમે પોલીસ થી સમક્ષ આવો. તમે હું સીપી સાહેબ ને હું ખુદ ઓલું કરવા જવાનો બરોબર. નકર શું નામ તમારું સાહેબ? ધર્મેશભાઈ સુરેશભાઈ વાઘેલા. રૂપાલા સાહેબ ની સામે અમારો જે વિરોધ હતો વાત થઈ હતી ખબર છે. મારા વિડીયો તમે બધા જોયા જ હશે. બરોબર છે. તમે કહેતા હોય તમારી ક્યાંય લાગવો કોઈ તો એ નેતા પાસે આપણે જાય. તમે કહેતા હોય કે બરોબર આ તમે તમારા ધંધાની વાયા થઈ અને આ બધાના જીવ પથારી ફરી જ ગઈ છે. બરોબર. તમે જે જાહેરાતના 20,000 લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર. બરોબર. તમે મફતમાં તો જાહેરાત કરતા નથી. તમારી પાસે એનું લાયસન્સ છે જાહેરાત કરો એનું? આજે દુનિયામાં કેટલા લોકો વ્લોગર વિડીયો કરે છે. જાહેર માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો. નહીં એવી રીતે નથી ભાઈ. તમે ફ્રી કરતા તમે એમ કહો છો કે હું કરું બરોબર. તમારી પાસે આનું પબ્લિસિટીનું લાયસન્સ હોવું જોઈએ. તમે બરોબર. તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો હું આવું અત્યારે? ચોટીલા બાજુ. હે રાજકોટ રહ્યો છો? રાજકોટ નથી રહેતા? રાજકોટ અત્યારે નથી હું. હા એ કાંઈ કહો તમે મને સમજીને કહેજો. ખોટી વસ્તુ કોઈ કરતા નહીં. નકર તમે ચોટીલા હશો કે રાજકોટમાં હશો બધી ખબર પડી જાય. બરોબર. અને બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને? ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો. બરોબર. લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો. આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને મારે વાત થઈ ગઈ સીપી સાહેબ. બરોબર. કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે.